તમે જોજો, નદી હોય ને નદી પોતાનું પાણી ક્યારેય પીવે નહીં. આંબો હોય આંબો તેની કેરી કદી ખાય નહીં, બરાબર. કોઈ પણ વૃક્ષ હોય એ એનું ફળ કદી ખાય નહીં, નદી એનું પાણી કદી પીવે નહીં, અને પાણીપુરી વાળો ભાઈ એની પાણીપુરી કદી ના ખાય. કદી તમે જોયું પાણીપુરી વાળો ભાઈ જાતે પાણીપુરી બનાવતો હોય ને પછી એક એક ખાતો હોય? ખાય ના, કારણ કે ખબર છે અંદર હું છે બધું, પણ આપણે તો સ્વાદ આવે એટલે યાર ખાવી પડે. તમે હું બધા, હું તમને સલાહ ઠોકું પણ હું ખાઉં છું. એક ભાઈ હમણાં સવારમાં વહેલા ઉઠી ગયા હતા. તે વહેલા ઉઠી ગયા ને એટલે એમના અંદર હરખ જાગ્યો કે લે આ તો વહેલા ઉઠ્યો છું તો મારી ઘરવાળીને એવું કંઈક કરું કે મારી ઘરવાળી આમ ખુશ થઈ જાય. ઘરવાળીને રાજી કરવા માટે ભાઈને કંઈક અખતરો કરવો હતો, એટલે કંઈક અખતરો નહીં પણ કંઈક સારું કામ કરવું હતું. તે ભાઈ તો તમે જો ને તો ફ્રીજ ખોલ્યું એટલે ભાઈના મનમાં કે લાય આજ તો ઘરવાળી ઉઠે ને એના પહેલાં હું દૂધ ગરમ કરી રાખું એટલે ઘરવાળી ખુશ થઈ જશે આમ. તે ભાઈએ તો તમે જુઓ તો અંદર એક તપેલી હતી, એ તપેલી લાયા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધી. આ તો 20-25 મિનિટ થઈ પણ તોય ઉભરો આવ્યો નહીં. એટલે ભાઈએ જઈને જોયું ખરા 20-25 મિનિટ થઈ તોય દૂધ ગરમ ના થયું, આ તો કેવું દૂધ છે કે એમ. તે ભાઈએ જઈને જોયું ને આમ ચાખ્યું ને તો ખબર પડી આ તો દૂધ ને ઇડલીનું ખીરું હતું. આગલેદાર રાતીજી બનાવી દીધી, એનું ખીરું ફ્રીજમાં તપેલી મૂકી હતું ને ભાઈના મનમાં દૂધ છે લાવ ગરમ કરી દઉં, ઘરવાળી ખુશ થઈ જાય. હવે ઘરવાળી ખુશ થશે કે પેલું નહીં કર્મ કરને જાતા ઓર કાંડો જાતા, એવી દશા છે. પુરુષ હોય ને પુરુષ સાહેબ, એ આખી જિંદગી વિદ્યાર્થી બની જાય, વિદ્યાર્થી બની. કારણ કે એના બધું શીખ જ એવું કરવાનું હોય. હવે એમાં થાય જેવું જો ઘરવાળીને વાસ્તવમાં એવું લાગતું હોય કે એની માં શીખવાડે છે, અને માને એવું લાગતું હોય કે એને એની બૈરી શીખવાડે. હવે શું કહેવું આ બૈરીને માનવ કોણ કોનો શીખવાડે છે? હવે બધા એટલે પેલો બેન તો હોય કે આ તો ભાઈ શીખી જ જાય છે. એટલે ભાઈ એના મનની જોન તો હોય બૈરીનું હોબળે કે માનું હોબળે. માનું બોલવા જાય તો બૈરીની તકલીફ, બૈરીને બોલવા જાય તો માને તકલીફ. ભાઈઓ બિચારા કરો તો કરો હો. લગન ના કરો તોય તકલીફ, તોય લોકો કહેશે એ વાઢો ફરાઈ જાય, ચાલો વાઢો ફરાઈ જાય. લગન કરી લે તો કે જો હારું બૈરી ગયેલો થઈ જશે, જે બૈરી ગયેલો તમારું હારું થાય કરવું હોય એની આવું થાય. સોસાયટીમાં એક ભાઈ હતો ભિખારી, એ ખાવાનું બધા માગતો ફરતો હતો. દરેક ઘરે માગતો હતો ને પછી એક બેન હતા ને એમના ત્યાં માગવા આવ્યો. બેનના ત્યાં આવ્યો કે કંઈક આપો જમવાનું હતું ને એવું કહેતો હતો. તો બેન ઘરમાંથી 2 રોટલી લઈને બહાર આવ્યા. પણ બેન તમે જો તો ભિખારીની રીતે જોઈ રહ્યા હતા કે જાણે ભિખારીને ઓળખતા હોય. એટલે એમ રોટલીને આપતા હતા ને એટલે એમને ભિખારીને પૂછ્યું કે ભાઈ કોણ નાખો, પણ તમને મેં ક્યાંક જોયેલા છે કે? પેલો ભિખારી કે હા બેન બરાબર છે, તમારી નજર સારી છે કે આપણે ઓળખીએ છીએ એકબીજાને. પેલો બેન કે આપણે એકબીજાને ઓળખીએ છીએ કઈ રીતે? પેલો કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ કે. મેં તમારે રિક્વેસ્ટ મોકલી હતી ને તમે એક્સેપ્ટ કરી લીધી હતી. હા મને યાદ છે. બેન વિચાર કરવા લાગી મારા બેટા ભિખારીઓ ફેસબુક વાપરે છે. હું અમારા બાજુવાળાને ત્યાં હળદર માગવા ગયો. હળદર હું વાટકી હળદર જોઈતી હતી, મારે તો શાક બનાવવા જ જોઈતી હતી. હું એમના ત્યાં હળદર માગવા ગયો અને એમના ઘરમાં જ તમે જુઓ તો ઝઘડો ચાલતો હતો.
એ જે હતા ને એ ભાઈ કહેતા હતા આ શું કે રીલો ને મીલો બનાવવા બધું હળદર ને બળદર ઢોળી જાય ખબર નહીં પડતી ઓમ ના તેમ ના ફલાણો ને ઢેકડો ને. એમની ઘરવાળી હતી ને શોખીન રીલ બનાવવાનું ને એવું બધું એને સારું ગમતું હતું. તે તો તમે જો તો પેલી ચમચી હળદર લઈ લઈને રીલ બનાવતી હતી. હું હળદર માગવા ગયો, મેં કીધું હળદર આપો ને મને કે તારે રીલો બનાવીશ રીલો બનાવીને હળદર બગાડો છે કે? મેં કીધું ના સાહેબ ના, મારે તો ખાલી શાકમાં નોખવી છે હાલો ને યાર. લોકોને ટેન્શન લેવાની એટલી બધી આદત પડી જશે ને સાહેબ કે બધું સરખું ચાલતું હોય, બધું કમ્પ્લીટ ચાલતું હોય, બધું આમ ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય ને તોય લોકો ટેન્શન કરશે કે મારા બેટાને બધું ચાલે છે કઈ જોડે. આવા તો સાહેબ કેવું થાય છે કે થોડો ટાઈમ બધું કમ્પ્લીટ ચાલે, ફર્સ્ટ ક્લાસ ચાલે એટલે હાડું મનમાં વિચાર તો આવવા લાગે કે હારા આટલા ટાઈમથી બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે તો મારો બેટો કોઈક મોટી તો પ્લાનિંગ નહીં કરી ધડાકાની. ટેન્શન હોય તો ટેન્શન, ટેન્શન ના હોય તો ટેન્શન, ટેન્શનમાં ટેન્શન એની આવું શાક દાદા ટેન્શન ટેન્શન ટેન્શન. આપણે તો જીવવાયા છે ટેન્શન લેવાયા છે. આજકાલનો છોકરો સાહેબ જે ફરમાઈશ કરે ને કે ચોકલેટ ખાવી છે તો મમ્મી પપ્પા ચોકલેટ લાવી દે, પછી એમ કહે મારે કંઈક રમવા લાવું છું તો તરત આવી જાય, એક ને બીજા દિવસે આવી જ જાય. એમ અત્યારે ફરમાઈશ કેટલી એમ ફટાફટ પૂરી થઈ જાય નહીં. અને ગમે હતા સાહેબ 5 રૂપિયાનું પેલું ટેસ્ટીનું પડીકું લેવા માટે સાહેબ નાગીન ડાન્સ કરીએ ને રોડ ઉપર આખો. મને લેવું જ છે, મને લેવું જ છે, મને ખાવું છે, ભૂખ લાગી છે, કેટલો તો ધધ્યાંગ કરવો પડે આવતા હશે 5 રૂપિયા તો પડીકું જાય. અને અત્યારે તો છોકરા એમ કીધું ને કે પપ્પા મને ડેરી મિલ્ક આવી છે પપ્પા. હા બેટા લાવી દઉં, બેટા લાવી દઉં, ચિંતા ના લે. સાહેબ જમાનો એવો થઈ ગયો છે કે ભરોસો કરવો તો કોના ઉપર કરવો. હમણાં તમે જુઓ ને તો 7:30 થયા હતા સવારે, હું સવારે 7:30 જેવો ઊંઘેલો હતો તો મારી મમ્મી નીચેથી બૂમો પાડો 10 વાગે ઊભો થા કે 10 વાગે 10. ઘરનો જ સાહેબ આપણા ઉપર વિશ્વાસ મૂકતો નહીં ને આપણે લોકોની આશા રાખીએ. વહેલો ઉઠાડવા માટે હરા હાથના 10 ઘરવાળો વગાડી દેતો હોય. એમને ખબર છે કે ઓને 10 વાગે કહેશું ને તાણા આયરું થોડી વાર રહીને ઉઠશે. એમ ઘરવાળોને જ આપણા ઉપર વિશ્વાસ નહીં ને આપણે દુનિયાની આશા રાખીએ છીએ કે આપણા ઉપર વિશ્વાસ મૂકા ચામનો વેર આવે નહીં. હમણાં એક ભાઈનાથી એક મહાન પેઇન્ટર આવ્યા. તમે જુઓ ને તો ગમે તેવી પેઇન્ટિંગ હોય ને ગમે તેવું 85 વર્ષના માજીની પેઇન્ટિંગ બનાવી દે એમ કરસલી વાળી પરફેક્ટ રીતે બનાવી દે એમ. તે ભાઈના ત્યાં પેઇન્ટર આવ્યા ને તે પેઇન્ટરને બેસાડ્યા. પછી ભાઈને કીધું કે તમારા ઘરમાં કોની પેઇન્ટિંગ બનાવી છે બોલો. એટલે ઘરવાળી કે મારી બનાવો, મારી અમને નહીં બનાવી, મારી બનાવો. બોલો ભાઈ કે તારી જ બનાવડાવીએ પણ પેલા પેઇન્ટરને પોણી પા બિચારો ને હું મારી ચાલુ જ થઈ જાય શકે. પાણી પાયું પછી પેઇન્ટર કે જો હું આ ભાભીની એવી મસ્ત પેઇન્ટિંગ બનાવીશ ને કે તમે પેઇન્ટિંગ જોશો ને એટલે તમને એવું લાગશે કે હા હમણાં આ બોલ છે. તમે પેઇન્ટિંગને જોશો એટલી વખત તમને એમ થશે કે ભાભી હમણાં બોલ છે એમ. પેલો કે તમે પેઇન્ટિંગના 2500 લેતા હોય તો હું તમને 5000 આલું, પણ કે આટલી પેઇન્ટિંગ બનાવવા રવા દે નહીં. એ ખાલી બજારમાં શાકભાજી લેવા જાય છે એટલે મને ઘરમાં એવી શાંતિ લાગે છે. અને તમે એની પેઇન્ટિંગ બનાવીને મૂકશો અને પછી હું એને જોઈને મને એવું લાગશે કે હમણાં બોલ છે. એટલી વારે શાંતિ મારી સહન નહીં થતી કે નહીં બનાવી છે એટલે તો 2500 5000 લઈ જાઓ એમને પણ પેઇન્ટિંગ રવા દો.
હમણાં અમારા બાજુવાળા એક દાદા છે, એ છાપું વાંચતા હતા બહાર બેઠા બેઠા. તે છાપામાં સમાચાર હતા કે વડોદરામાં હમણાં કમળાએ 18 લોકોના જીવ લીધા. એટલે બાજુમાં પેલો દાદી કે કેટલું ખતરનાક બૈરું કહેવાય કે 18 લોકોને ખાઈ ગયું. ભગવાન ભગવાન ભગવાન. પેલો દાદો કે કમળો એટલે કમળા, પેલી કમળા બેન નહીં, કમળો એટલે પેલો કમળો, બીમારી વાળો કમળો. પેલો દાદી કે તો એવી રીતે ચોખ્ખે ચોખ્ખું બોલો ને કે કમળાની બીમારીના લીધે કે જીવી ગયો. મને તો એમ લાગ્યું કે કમળા નામની વ્યક્તિએ મર્ડર કરી નાખ્યો બધા રાખવું કે. આપણે બધા લોકો વાત નહીં કરતા કે કળિયુગ ચાલે છે ને આમ નથી, આમ બધું હશે ખબર નહીં, પણ આ કળિયુગનો તમે કમાલ તો જુઓ યાર. અત્યારે ડેટા કરતાં તમે જુઓ તો ડેટાનું મહત્ત્વ વધી ગયું છે, ડેટા. અને લોકો ઉપર કોઈ વિશ્વાસ નહીં કરતું ભાઈ, એના દિવસ બધા લોકો ઉપર વિશ્વાસ કરે છે. કળિયુગે ખેલ કરાવવા શકતા ડેટામાં અત્યારે કોઈ નહીં, એટલે લોકોને ડેટામાં ઇન્ટરેસ્ટ છે અને લોકોમાં નહીં, લોકોમાં વિશ્વાસ છે. વાહ ભાઈ વાહ. મારો એક ભાઈબંધ હતો, એના કાકાને બોલતો નહોતો. એટલે મેં પૂછ્યું ભાઈ તું તારા કાકાને કેમ નહીં બોલતો, કોઈ થયું તમારો તે ઝઘડો? મન કે હા મારા કાકાને ઝઘડો થયો કે. મેં કીધું કેમ લે? મન કે એમાં એવું હતું કે મારા કાકોમાં રોજ કે કરતા કે ખાવાનું રાખ, ખાવાનું રાખ, ખાવાનું કંઈક કર. હવે કે હું ખાઈ ગયો ને એટલે કે મારાથી બોલતા નહીં. મેં કીધું એવું તો હું ખાઈ ગયેલા તું એમનું? મન કે એમના 50,000 રૂપિયા. એક જગ્યાએ એમને મને પેમેન્ટ લેવા મોકલ્યો ને મને વિચાર આવ્યો કે લાવો આટલા 50,000 ખાઈ જવું. મારા કાકો શું કહે છે તો કે બોલતા જ નહીં. મેં કીધું વારા કાકાના ભત્રીજા તારું હાથે ભાવ સારું થાય. હમણાં એક દાદીમાં હતા, એમના બિચારા શરીરમાં બીમારી એમ રહેતી હતી, એમ તકલીફ રહેતી હતી શરીરમાં થોડી. તે ડૉક્ટર જોડે દવા લેવા, ડૉક્ટર જોડે દવા લેવા છે ને એમને ડૉક્ટરને કીધું ડૉક્ટર સાહેબ કંઈક કરો ને યાર, મને આખા શરીરમાં દુખાવો રહે છે ને આમ ને તેમ, હવે ઉંમર થઈ ગઈ છે. એટલે ડૉક્ટર સાહેબ કે દાદી ચિંતા ના લો, હવે હું તમને દવા આપું ને કે એનાથી તમે જવાન થઈ જશો કે જવાન. એટલે દાદીમાં કે ના ડૉક્ટર જવાન નહીં થવું. તો ડૉક્ટર કે કેમ? અરે કે જવાન થવું તો કે પેન્શન ના બંધ થઈ જાય. એટલે પેન્શન આવતું યાર પછી ખાવા પીવાનું બધું આમાંથી પૂરું કરવાનું. ડૉક્ટર કે જવાન થઈ જાવ એટલે જવાન જેવી સ્ફૂર્તિ આવશે. કોઈ 18 વર્ષની સોળી નહીં થઈ જાવ તમે તો હું દવા આલું. એક ભાઈ એમની ઘરવાળીને પૂછતા હતા કે સાંભળને વાલી, તને છે આમ શું કહેવાય એક પ્રશ્ન પૂછું? એટલે પેલી કે પૂછો વાંધો નથી પૂછો. એટલે ભાઈએ પૂછ્યું કે વાલી તને આમ દેખાવડો પતિ ગમે કે પછી આમ બુદ્ધિશાળી પતિ ગમે? એમ એવું એમના બૈરાને પૂછતા હતા. એટલે એમનું બૈરું કે મને તો દેખાવડો પતિ પણ નહીં ગમે અને બુદ્ધિશાળી પતિ પણ નહીં ગમે, મને તો ખાલી તમે ગમો બસ. દેખાવડો ના ગમો ને બુદ્ધિશાળી ના ગમે એટલે તમે ગમો એમ. એટલે હું પેલા ભાઈનામાં કશું સાતદાયનું મતલબ દેખાવે નહીં બુદ્ધિ નહીં. અને પેલા ભાઈ તો બધા ખબર ના પડી એમ ખુશ થઈ ગયા કે ઓહો આટલો બધો પ્રેમ, અલે આનો પૂછડાનો પ્રેમ. ઇનડાયરેક્ટલી ગોડો કહી દીધું એવું થયું આ તો. એક દારૂડિયો હમણાં મને ભેગો થયો, મન કે બબલુભાઈ જીવનમાં બહુ તકલીફ છે યાર. મેં કીધું તમારી જોડે તકલીફ સિવાય હોય તો બીજું.
મન કે યાર હસવાની વાત નહીં પણ બહુ તકલીફ છે. મેં કીધું શું તકલીફ છે? મન યાર કે બબલુભાઈ મારી ઘરવાળી એટલે તમારી ભાભી મને એમ કહે છે કે દારૂ મૂકી દો નહીં તો તમને મારા સમ છે, અને મારા બધા ભાઈબંધો એમ કે છે તું પી નહીતર તને ભાભી ના સમજે. હવે કે મારા ઘોર સંકટ છે, મારા શું કરવું કે મેં કીધું ચક કુવામ જઈને પરારા. તારા હું ખોટી મગજની થઈ કરે છે. હસવાની તો આપણે ઘણી મોજ કરી, ઘણી મજા કરી, પણ જતાં જતાં આપ સૌને એટલું જ કહીશ કે જીવન મસ્ત છે, જીવન બેસ્ટ છે. તમારા જીવનમાં હસો, કૂદો, મજાક કરો, મસ્તી કરો, આનંદથી જીવો, આવા પ્રસંગો સાંભળતા રહો, બરાબર. અને જો કશું લઈને આવ્યા નહીં ને આપણે કશું લઈને જવાના નથી, બધું જ અહીંયા મૂકવાનું છે. એટલે ચડેલા મોઢા ના રાખો. હું તો દર વખત કહું છું કે ચડેલા મોઢામાં જીવન છે જ નહીં આપણું. મસ્ત આપણું જીવન આનંદવાળું હોવું જોઈએ, મજાવાળું હોવું જોઈએ. કોઈ આપણને જોયો તો આપણને જોઈને સામેવાળો વ્યક્તિ ખુશ થઈ જવો જોઈએ, એવું આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ. અને એવું વ્યક્તિત્વ ત્યારે જ બનશે કે જ્યારે આપણે હસશું, આપણે મજા કરશું અને આપણે આમ ચેનથી સુખીથી રહીશું. અમુક લોકોને ટેવ હોય કે શું નાની નાની વાતે ઝઘડા કરવાના, આમ ને તેમ. ના યાર, બધું મૂકો. કારણ કે જીવન એક જ વખત મળ્યું છે ને એ જીવન આપણને શું કરવા આપ્યું છે? ભગવાને જીવવા માટે આપ્યું. તો એ જીવનને જીવો, બાકી બધી જફાઓમાં પડશો નહીં. ભગવાને આપ્યું છે એટલામાં મસ્ત રહો, મજાથી રહો અને હસશો. જો હું તો એક જ વસ્તુ માનું છું, દરેકે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે હસવું. તમારી ચિંતા હોય તો તમે હસો, એ ચિંતા ઉપર ભાર થોડો ઓછો થશે. તમે તકલીફમાં હોય તો હસો, એ તકલીફ થોડી તમારી ઓછી થશે. અને મોજ મજા આનંદથી રહો. ચડી ગયેલો મોઢો ના રાખો. અત્યારે હું લોકોના મોઢા જોઉં છું તો જેના મોઢા જોવો ચડી ગયેલા જ હોય છે, જેના મોઢા પર જોવો ટેન્શન એ ટેન્શન હોય છે. ટેન્શન હોય, જીવન છે, ટેન્શન રહેવાનું, પણ ટેન્શન આપણા પૂરતું રાખવાનું. અને ટેન્શન તો જુઓ આવવાનું જ જવાનું, બરાબર. પણ તમારે જે સમય તમે જીવી રહ્યા છો એ કદી પાછો આવશે નહીં. હાલ તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો પતી જશે, બરાબર, તો તમે ફરીથી જોઈ શકશો. પણ જે સમયમાં મારો તમે વિડીયો જોયો એ સમય કદી પાછો આવવાનો નથી. તો છેલ્લી 1-2 મિનિટની સમજણમાં એટલું જ કહીશ કે મસ્ત રહો, હસતા રહો, સ્વસ્થ રહો અને બધા માટે પ્રાર્થના કરતા રહો અને બધાનું સારું વિચારતા રહો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. આવા ને આવા વિડીયો તમને ભરપૂર જોવા મળશે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.